કોઈ વખત અત્યારે તો મેઇનલી યુવાનોમાં એક વસ્તુ છે કે લવ ફેલ થઈ જાય તો લાઈફ ફેલ થઈ જાય. કોઈક છોકરો આવીને કે સર હું લવમાં ફેલ થઈ ગયો, એ ટાઈમે તમે આ રીતની વાત કરો છો કે એ જે મને તો લવમાં ફેલ થઈ જવા ઘણા લોકો, હું તો એમ પ્લગમાં 2 આંગળી ઘુસાડી દઉં. આ એક દેશી વાત બધાને કહું. પણ બીજું એ બેવકૂફ છોકરાઓ છે, અને જે લોકો પ્રેમમાં મરી જાય છે તો એનાથી બી મોટા બેવકૂફ હોય છે કે પ્રેમ વિશે જેને પ્રેમ શબ્દની ખબર પડે ને કદી સુસાઇડ કરે જ નહીં, એ કદી સામેવાળાને નુકસાન કરે જ નહીં. હવે તમે રોંગ સાઈડ ગાડી ઘુસાડો તો ઠોકાતી જવાની જ છે. હવે તમે પ્રેમનો અર્થ જ નથી સમજ્યા. પ્રેમ એટલે માત્ર ફિઝિકલ અટ્રેક્શન છે, એ તો એમાં આ જ થવાનું. પણ જ્યાં પ્રેમ કરીએ ત્યાં તો આવું બધું થતું જ નથી. એટલે ઘણા બધા આવે ત્યાર પછી કઈ તું પ્રેમ એટલે શું કહે છે તું, તે બધો બહુ મોટો વિષય છે. અને એ જે આપણે એ જ રૂટીન ગમી ગઈ જોતા જ, કોઈને કાળી છોકરી નથી ગમતી, કોઈને લૂલો લંગડો છોકરો નથી ગમતો, એનાથી પ્રેમ નથી થતો, અને એનાથી ત્યાં કદી સુસાઇડ નથી કરતો. એટલે ફિઝિકલ અટ્રેક્શન હોય છે ને, એમાં આ જ થવાનું છે. પણ સર તો એ સાચી અને સારી પ્રેમની વ્યાખ્યા તમારે કરવી હોય તો શું કરી શકાય? હું ફિલોસોફીમાં માનતો નથી, પણ હું માનું છું કે પ્રેમ એટલે મારે તને આપવું છે, તારી જોડેથી કંઈ જોઈતું નથી. આ એક જ લીટીની વ્યાખ્યા છે. તું જેવી હતી, જેવી છે ને જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ. આપણે સાથે છીએ. આ પ્રેમ. તું આમ કરે તો કરું છું, તું આમ કરે તો નથી કરતો, એ ધંધો છે, અને એ કોઈ દર લાંબો ના ચાલે. એટલે જ્યાં મારે આપવું છે, તું જેવી છે, ધેટ્સ ઓલ. બસ બીજું કશું હું નથી માનતો કે, બાકી તો બહુ બધું બોલી શકાય ભારે ભારે. આમ તો છે ને જનરલી એક યુવાનોમાં એક મથામણ ચાલતી હોય, ચર્ચા ચાલતી હોય, મિત્રો બેઠા હોય ને તો કે લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ કરાય. આઈડિયલી તમને શું લાગે છે? અમારા એક મિત્ર છે, એ તો બહુ મજાની વાત કરે. એ એવું કે જીવનમાં 3 વસ્તુ ક્યારે ના કરે. એક લવ મેરેજ, બીજા અરેન્જ મેરેજ, અને ત્રીજા મેરેજ. એટલે કરાય જ નહીં. હા. એટલે આમ તમે બહુ ગર્ભિત અર્થમાં જોવા જાવ તો આ એક વ્યવસ્થા બી અદ્ભુત વસ્તુ છે. પણ આપણે બધા નથી પડવું. પણ મારા ભાઈ ગુજરી ગયા પછી એની 2 દીકરીઓ ને મારી 2 દીકરીઓ, ને એનો દીકરો ને મારો દીકરો, 6 બાળકોનો બાપ છું આજની તારીખમાં. એમાંથી 4 જણાએ પ્રેમ કર્યો, પણ લગ્ન મેં કરાયા. મારા બાળકોને મેં એટલી છૂટ આપી હતી કે તમે તમારું જીવન સાથી કોઈ પણ પસંદ કરી શકો છો. એક કન્ડિશન છે કે એને કોઈ વ્યસન ના હોવું જોઈએ, કસરત કરતો હોવો જોઈએ. આ 2 કન્ડિશન બેઝિક હતી. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી. અને એમણે કોઈએ પણ મારા સમાજમાં લગ્ન ના કર્યા, બધાએ બહાર કર્યા. પણ એમને જ્યારે છોકરો ગમ્યો કે છોકરી ગમી, તો એને પહેલા મને કીધું કે પપ્પા આ ગમે છે, જરા જોઈ લો ને. અથવા મારા ભાઈની 2 દીકરીઓ કે કાકા આ છોકરો ગમે છે, તમે જરા જોઈ લો ને. તો પ્રેમ અને એને બધું ભેગું થયું. એટલે આ એક જનરલ ક્વેશ્ચન બહુ ગાડા જેવો છે કે પ્રેમ કરાય કે, દરેક કેસ અલગ અલગ હોય છે. પ્રેમ કરીને લગ્ન કરવાવાળા બી નિષ્ફળ ગયા છે, ને વગર બ્લાઇન્ડમાં રમેલા લોકો સફળ થયા. તમારા મારા બાપાએ કશું જોયું નતું, બધા બ્લાઇન્ડમાં રમ્યા, બધા સફળ થયા. એટલે આ આખો જુદો વિષય છે. એટલે કયા કરાય ને કયા ન કરાય, એ કરતા સમજૂતીથી કરાય, પરિવારને સાથે રાખીને કરાય, તો એ પ્રસંગો લાંબા ચાલે. કે લવ મેરેજમાં શું થાય છે, છોકરા છોકરીઓનું ટોલરન્સ લેવલ હોતું નથી, એ ઝઘડે છે, એ વખત પરિવાર સાથે નથી હોતો. એટલે આ મોટો સેટબેક હોય છે. પણ જ્યારે પરિવાર સાથે હોય છે ત્યારે લગભગ દુનિયામાં 44% છૂટાછેડાના કેસ છે. આપણા દેશમાં 1.5-2% જ છે. એનું કારણ કે આપણે બધા જોઈન્ટમાં રહીએ છીએ, એટલે ટકી જઈએ છીએ. પણ એ વાત છે. પણ જ્યારે પ્રેમ થાય ને, તો અત્યારે લોકો એટલે યુવાનો પ્રેમ થાય એટલે શું થાય મને ખબર નથી. પ્રેમ થાય એટલે પણ જ્યારે કોઈ છોકરી સાથે પ્રેમ થાય ને, હવે લગ્ન કરવાની કોઈકને ઈચ્છા જાગે, પણ પ્રેમને ને લગ્નને કે પ્રેમને સેક્સને પ્રેમને લગ્નને કઈ લેવા દેવા જ નથી. એ આ કોઈને ખબર નથી. એટલે કયા પ્રેમમાં પડે મને ખબર નથી. એટલે પ્રેમને લગ્નને કોઈ જ લેવા દેવા મારી દ્રષ્ટિએ તો બિલકુલ નથી. લગ્નમાં પ્રેમ છે, સેક્સમાં પ્રેમ છે, પણ પ્રેમમાં સેક્સ ને લગ્ન નથી, હું ચોક્કસ માનું છું. વાહ. યસ. થોડું એલોબરેટ કરી શકો અને સમજાઈ શકો, કારણ કે બહુ રસપ્રદ વાત કરી રહ્યા છો તમે. હું કોઈને પ્રેમ કરું છું તો એનો મતલબ શું? હું લગ્ન કરવા માટે પ્રેમ કરું છું, તે તો કન્ડિશનલ થઈ ગયું. એટલે હું મારા બધા સેમિનાર હમણાં કહું છું કે લો ગાર્ડનમાં છોકરા છોકરીઓ સાંજે ભેગા થાય ને એકબીજાને એમ કે તારે મને કરવાનું, હું તને કરું, તારે કોઈને નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. તો એ તો 2 ભિખારી થવાના છે. પ્રેમ એટલે હું જેને સ્વતંત્રતા આપું, જ્યાં ઉડ, હું તને પાંખો આપું છું. જ્યારે મારે મારા જીવનસાથીનો કે મારા પ્રેમીનો મારે મોબાઈલ જોવો પડે તો રાખડી જ બંધાઈ દેવાની. તો આજે આ બધી પ્રેમની ડેફિનેશન બધી ખોટી ચાલી રહી છે. અને છોકરાઓ 6ઠા 7મા ધોરણમાં પ્રેમ ક્યાંથી થાય? કેરિયર બનાવવાની ત્યારે પ્રેમ ક્યાંથી થાય? એટલે જે તમે કહો છો પ્રેમ થઈ, કે પ્રેમમાં પડ્યા કે ખાડો છે, કે પ્રેમ તૂટી ગયો એટલે કઈ પતંગની દોરી છે. પ્રેમ તો પ્રેમમાં કદી નિષ્ફળતા હોય જ નહીં. મેં તને પ્રેમ કર્યો, તેમાં જો લગ્ન ના કરે, હરી ઈચ્છા, તું જ્યાં કરે ત્યાં ખુશ. બહુ અઘરું છે, પણ જો સમજાવો તો બહુ સહેલું છે.
પણ આપણે પેલું લૈલા મજનુ ને સીધી ફરિયાદ રોમિયો જુલિયટ ભણાવ્યું છે, મીરા રાધા અને રૂકમણીનો પ્રેમ ભણાવ્યો જ નથી, હમ. ભામાશાહનો પ્રેમ પણ ભણાવ્યો આ જ નથી. જ નથી. હા, બહુ સાચી. અને એટલે પ્રશ્ન છે. બાકી મારા ફાધર મધર તો રોજ ઝઘડતા, પણ આજે તો એકબીજાને દવા ખવડાવતા. હમ. તે પ્રેમ છે. તો તમે લગ્ન કરો એટલે બધું મે બી તમે, હું તો એટલું ચોક્કસ, તમે લગ્ન કરી જોડે પ્રેમ ના બી હોય. આ તો બધું બહુ, એના માટે 4-5 કલાક જોઈએ, બધું અડધા પડધા બધું ફસાઈ જશું. હા. પણ હું એવું માનું છું કે પ્રેમ ક્યાંય બી થઈ જાય એ વાત સાથે હું સંમત નથી. પ્રેમ કરવો પડે, હમ. પ્રેમ કદી થાય જ નહીં, અને જે થઈ જાય છે એ લોચો હોય છે, એવું ચોક્કસ માનું છું. તો પેલું પહેલી વખત જોઈને પ્રેમમાં પડી હું કોઈને કાળી છોકરી ગમી જાય પહેલી વખત? ના ગમે. લંગડો છોકરો ગમે? જરાય નહીં. પણ કરોડપતિનો લંગડો હોય તો ગમી જાય પાછો. હા. એટલે આ બધું ફિઝિકલ એટ્રેક્શન છે, અથવા એના સ્ટેટસને પ્રેમ છે, વ્યક્તિને પ્રેમ નથી. અને જ્યારે વ્યક્તિ સાથે સંબંધ થાય છે ત્યારે માણસો ટકી જાય છે આખી જિંદગી. બહુ સાચી વાત. આજકાલ છે ને જેન્ઝીમાં એક અલગ બહુ બધી ટર્મ આવી ગયો રિલેશનશિપ ને લઈને. તો પેલા રિલેશનશિપ જ